આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ દિવસે દિવસે ગરમાઈ રહ્યો છે। જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારતા ત્રિકોણીય જંગની સ્થિતિ સર્જવાની સંભાવના દેખાઈ રહી છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજપીપળા ખાતે ભાજપ કાર્યાલય કમલમમાં જિલ્લા ભાજપ દ્વારા તમામ ઉમેદવારોને સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। બેઠકની શરૂઆત વંદે માતરમના ગાનથી કરવામાં આવી હતી। ત્યારબાદ આગેવાનો દ્વારા ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સંકલિત રીતે કાર્ય કરવા અપીલ કરવામાં આવી। આ પ્રસંગે કાર્યકરોને સંદેશ આપવામાં આવ્યો કે દરેક કાર્યકર્તા પોતાના વિસ્તારમાં સક્રિય રહી જનસંપર્ક વધારે અને ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવા માટે પૂરજોશમાં કાર્ય કરશે। સાથે જ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાવવા માટે એકજૂટતા અને સંગઠિત શક્તિ સાથે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નર્મદા જિલ્લામાં રાજકીય ચહલપહલ તેજ બની રહી છે અને આવનાર દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ ગતિ પકડશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। સાંભળો સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા શું કહે છે। આજે નર્મદા જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારો અને રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારો અને જિલ્લા અને તાલુકાના સંગઠનના આગેવાનોની બહુ અગત્યની આજે મીટિંગ હતી કમલમ ખાતે। અહીંયા આ મીટિંગમાં અમારા જિલ્લાના પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ, શબ્દશરણભાઈ તડવી ઉપરાંત બધા જ વરિષ્ઠ આગેવાનો આજની મીટિંગમાં હતા। ઉપસ્થિત ઉમેદવારોને આગામી દિવસોમાં કઈ રીતના ચૂંટણી જીતવી છે એના વિશે આગેવાનોએ માર્ગદર્શન આપ્યું। દરેક ઉમેદવારને ઉમેદવાર પ્રવાસ કરે તો એ માહિતી તાલુકા મથકે જિલ્લા કાર્યાલયને હોવી જોઈએ। સરકારે કરેલા કામોની માહિતી લઈને મતદાર સુધી એમને પહોંચાડવાનું છે। ઘણા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતના વહીવટમાં અમે કર્યા છે, પણ છતાં પણ ક્યાંક કોઈ કારણસર કોઈ કામો રહી ગયા છે તો એવા કામોની પણ યાદી બનાવવાની વાત કરી અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ફરી ભાજપની બનવાની છે એ વિશ્વાસ સાથે અમે કીધું કે જે પણ કોઈ અધૂરા કામો હશે એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બન્યા પછી આપણે પૂર્ણ કરીશું। એટલા માટે વિશ્વાસથી અમે કહીએ છીએ કે કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે તો એવા સમયમાં ચૂંટેલા લોકોનું બહુ મોટું યોગદાન છે અને પાર્ટીના સંગઠનના લોકોનું પણ તેટલું જ યોગદાન છે। એટલે પાર્ટીની વિચારધારા, સરકારનો વહીવટ પારદર્શક હોવો જોઈએ। એ બધી જ બાબતોની માહિતી કાર્યકર્તાઓને ચૂંટાયેલા ચૂંટણીમાં ઉમેદવારોને અમે આજે માર્ગદર્શન આપ્યું અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને રાજપીપળા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી કબજે કરવાની છે।